નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આમાં પ્રશ્ન 1 એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે વિકલ્પો છે. વિકલ્પો તમારે 8 માર્કના પૂછાશે. તો આપણે જોઈએ પ્રકરણ 5થી. એમાં પહેલું છે જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે? તો સામૂહિકતાનો. બીજો, આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે? તો પ્રકૃતિનો. નંબર 3, ભારતની જૂની જનજાતિઓ પૈકી કઈ જનજાતિ સૌથી જૂની છે? તો ગોંડ. નંબર 4, કયું રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું? તો અહોમ. હવે પ્રકરણ 6 એમાં પહેલું, ભારત સરકારે ઈસવીસન 1952માં કઈ જાતિઓને અંગ્રેજોના કાળા કાયદાથી મુક્ત કરી હતી? વિચરતી અને વિમુક્ત જાતિઓને. નંબર 2, ગુજરાતની વિમુક્ત જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? પારધી. નંબર 3, વણઝારાઓની પોઠનો સમૂહ શું કહેવાતો? વણઝાર તાંડુ. નંબર 4, વણઝારાઓ કયા પ્રદેશથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા અને ભારતમાંથી બહાર લઈ જતા? તો મધ્ય એશિયાથી. પ્રકરણ 7 એમાં પહેલું, ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી? રામાનુજાચાર્યથી. બીજું, ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? નિર્ગુણના. નંબર 3, જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? જ્ઞાનેશ્વરી. નંબર 4, મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? તુકારામના. હવે પ્રકરણ 8 પહેલું, કયા સાહિત્યકારની કલમે ગુજરાતી ભાષાનો સાહિત્યયુગ શરૂ થયો? નરસિંહ મહેતાની. નંબર 2, પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે? પતેતી. નંબર 3, કથન કરે સો કથન કહાવે આ યુક્તિ કયા નૃત્ય માટે જાણીતી છે? કથક. નંબર 4, નાટ્યશાસ્ત્રની રચના કોને કરી? ભરત મુનિએ. હવે પ્રકરણ 9 એની અંદર પહેલું છે ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર કોણ આવ્યું? બહાદુર શાહ. નંબર 2, અંગ્રેજોએ કયા યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવીને બ્રિટિશ કંપનીનો પેન્શનર બનાવી લીધો? બક્સરના યુદ્ધમાં. નંબર 3, 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? ગુરુ નાનકે. નંબર 4, નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? બાલાજી વિશ્વનાથ. હવે પ્રકરણ 13 એમાં પહેલું છે માનવ સર્જિત આપત્તિ કઈ છે? બોમ્બ વિસ્ફોટ. નંબર 2, આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે? પૂર. નંબર 3, વિશ્વમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધારે માનવ મૃત્યુ કયા દેશમાં થાય છે? ભારતમાં. નંબર 4, જે વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે કઈ આપત્તિ સર્જાય છે? તો દુષ્કાળની. હવે પ્રકરણ 14 એમાં પહેલું છે કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે? સૂર્યપ્રકાશ. નંબર 2, ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ? પગથિયાવાળી પદ્ધતિથી. નંબર 4, નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે? તો ઘુડખર. હવે પ્રકરણ 17 એમાં પહેલું, શું નાબૂદ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ નિવારી શકાય? જાતિગત ભેદભાવ. નંબર 2, વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે પોતાની આગવી ઓળખ કોણે મેળવી છે? લતા મંગેશકરે. નંબર 3, આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. અને નંબર 4, ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન 1881માં થઈ હતી. પ્રકરણ 18 પહેલો, આપણે ટપાલમાં અગત્યના પત્રો શાના દ્વારા મોકલાવી શકીએ છીએ? રજિસ્ટર એડી દ્વારા. બીજું, કયું સંચાર માધ્યમ જ્ઞાન અને માહિતીનો સંચાર અને પ્રસાર કરે છે? પુસ્તકો. નંબર 3, આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ કયું છે? ટેલિવિઝન. નંબર 4, વોકી ટોકીનો ઉપયોગ વધુ પ્રમાણમાં કોણ કરે છે? પોલીસો. હવે પ્રકરણ 19 એમાં પહેલું, જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળને શું કહી શકાય? બજાર. નંબર 2, ખેત પેદાશોનું વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂત કયા ખાતરનો ઉપયોગ કરે છે? રાસાયણિક ખાતર. નંબર 3, કયો દેશ દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે? ભારત. નંબર 4, ખાદ્ય પદાર્થોથી બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે? એક માર્ક. પ્રશ્ન 1બ, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પ્રશ્ન 1બ તમારે 8 માર્કનો પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ આપણે પ્રકરણ 5થી. એમાં પહેલું, ભારતના બંધારણમાં વિશિષ્ટ આદિવાસી જાતિઓને અનુસૂચિતમાં સામેલ કરી છે. બીજું, અહોમ ભાષામાં રચવામાં આવેલી બુરંજી ઐતિહાસિક કૃતિ હતી. નંબર 3, જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. નંબર 4, અહોમ સમાજના કુળને ખેલ કહેવામાં આવતું. હવે પ્રકરણ 6 એમાં પહેલું, વિચરતી અને વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યનું સ્થાન ધરાવતી હતી. નંબર 2, વણઝારાઓ મોટાભાગે વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કામ કરતા હતા. નંબર 3,
કાંસ્યા નામની વિચરતી અને વિમુક્ત જાતિ મુખ્યત્વે કાંસ્કી અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનું કામ કરે છે. નંબર 4, ભારત સરકારે ઈસવીસન 1952માં વિચરતી અને વિમુક્ત જાતિઓને વિમુક્ત જાતિઓ તરીકે સન્માનભર્યું સ્થાન આપ્યું. પ્રકરણ 7 એમાં પહેલું, તમામ સંતોએ લોકોને લોકભાષામાં ઉપદેશ આપ્યો. બીજું, ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. નંબર 3, મીરાબાઈ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. નંબર 4, શેખ બુરહાનુદ્દીન દક્ષિણ ભારતના લોકપ્રિય ચિશ્તી સંત હતા. હવે પ્રકરણ 8 એમાં પહેલું, હોળીનો બીજો દિવસ ધૂળેટી તરીકે ઉજવાય છે. નંબર 2, રાજા અનંતવર્મણે જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું. નંબર 3, ભવનાથનો મેળો જૂનાગઢ જિલ્લામાં યોજાય છે. નંબર 4, અભિનય એ નૃત્યનો આત્મા છે. હવે પ્રકરણ 9 એમાં પહેલું, રાજા સવાઈ જયસિંહે જયપુર શહેરની સ્થાપના કરી હતી. બીજું, છત્રપતિ શિવાજી 17મી સદીના મહાન શાસકોમાં અગ્રસ્થાને હતા. નંબર 3, સવાઈ જયસિંહ જયપુરના રાજા હતા. નંબર 4, ઈસવીસન 1739માં ઈરાનના શાહ નંદીર શાહે ભારત પર આક્રમણ કર્યું હતું. પ્રકરણ 13 એમાં પહેલું, 26મી જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં કચ્છ ખાતે ભૂકંપ થયો હતો. નંબર 2, સાયકલ રોડની ડાબી બાજુએ ચલાવવી જોઈએ. નંબર 3, ભૂકંપની આગાહી અશક્ય છે. નંબર 4, પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ચક્રવાત નામ ઓળખાય છે. હવે પ્રકરણ 14 એમાં પહેલું, ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. બીજું, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદી છે. નંબર 3, ભારતમાં સૌથી વધુ જંગલો અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલા છે. નંબર 4, લદ્દાખને નાના તિબેટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકરણ 17 એની ખાલી જગ્યાઓ જોઈએ. જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ગામડામાં જોવા મળે છે. નંબર 2, સુષ્મા સ્વરાજ આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા. નંબર 3, સમગ્ર દેશમાં અસંખ્ય મહિલાઓ કસ્તુરબા સાથે ગાંધીજીના આંદોલનમાં જોડાઈ હતી. નંબર 4, ભારત સરકારે લતા મંગેશકરને ભારત રત્નથી સન્માનિત કર્યા છે. હવે પ્રકરણ 18 એની ખાલી જગ્યાઓ જોઈએ. મિત્રને શુભેચ્છા આપવા ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ થાય છે. નંબર 2, રેડિયો શ્રાવ્ય પ્રકારનું માધ્યમ છે. નંબર 3, કૃત્રિમ ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવામાં આવે છે. નંબર 4, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજોની માહિતી મેળવવા કૃત્રિમ ઉપગ્રહો એટલે કે સેટેલાઇટ ખૂબ જ ઉપયોગી માધ્યમ છે. પ્રકરણ 19 એની ખાલી જગ્યાઓ જોઈએ. નંબર 1, કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજારને સાપ્તાહિક બજાર કહે છે. નંબર 2, ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ નિયંત્રિત બજારમાં થાય છે. નંબર 3, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. નંબર 4, કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ કપાસ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. ધન્યવાદ.